તારીખ 10મી પછી રાજ્યના ભાગમાં ગરમી ઘટવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા, પંચમહાલના વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. રાજકોટના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગમાં મહત્તમ ઓછા તાપમાન 38-39 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે. અમરેલીમાં પણ આકરી ગરમીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 32-33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે. જ્યારે અન્ય ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા સાથે પવનનું જોર રહેવાની શક્યતા રહેશે.